નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા, જેમાં આપણે સેલ્સમેન માટેના આવશ્યક ગુણોમાં જોઈ રહ્યા હતા. તો સેલ્સમેન માટેના જે આવશ્યક ગુણોમાં શારીરિક ગુણો, માનસિક ગુણો, સામાજિક ગુણો અને અન્ય ગુણો. અને શારીરિક ગુણોમાં આપણે જોયું તંદુરસ્તી, દેખાવ સારો હોવો જોઈએ, શરીરનો બાંધો વ્યવસ્થિત હોવો જોઈએ, પોશાક વ્યવસ્થિત પહેરતો હોવો જોઈએ, અવાજ વ્યવસ્થિત હોવો જોઈએ. અને માનસિક ગુણોમાં આપણે જોયું કે આત્મવિશ્વાસ હોવો આવશ્યક છે, કે એ જે પણ માલ વેચે અથવા તો જ્યારે ગ્રાહક સાથે વાતચીત કરતો હોય ત્યારે સંપૂર્ણ રીતે એ ગ્રાહકને માલ ખરીદવા માટે કન્વિન્સ કરાવી શકે અને ગ્રાહકને પોતાના માલ વિશેની જાણકારી આપી શકે અને વ્યવસ્થિત રીતે એ બધી જ વસ્તુ એ સંપૂર્ણ રીતે સમજાવી શકે. ચપળ હોવો જોઈએ. ગ્રાહક પોતાના માલ કે પસંદગીમાં બિનજરૂરી ઉતાવળ કરવાનું પસંદ નથી કરતા. અને સાથે સાથે જો સેલ્સમેન હોય એ વ્યવસ્થિત રીતે જવાબ ન દેતો હોય તો પણ યોગ્ય ન કહેવાય. એટલે કે ચપળતાપૂર્વક, આત્મવિશ્વાસપૂર્વક ગ્રાહકો જે પણ વસ્તુ માંગે એને બતાવવી જોઈએ. એની સાથે સાથે ગ્રાહકને એની સાથેના ઓપ્શન અથવા તો એની સિવાયની જે પણ કોઈ વસ્તુ ખરીદી શકાતી હોય એની સાથે સાથે બીજી કઈ વસ્તુ ખરીદી શકાય એવી પણ વસ્તુ બતાવવી જોઈએ અને ગ્રાહકને પસંદગીમાં મદદ કરી શકે. ત્યારબાદ કલ્પના શક્તિ. કલ્પના શક્તિનો યોગ્ય વિકાસ થયેલો હોવો જોઈએ. એટલે કે એ વિકસિત, એની કલ્પના શક્તિ વિકસિત હોવી જોઈએ અને એ ગ્રાહકની જરૂરિયાત સમજી અને એ મુજબ ગ્રાહકને સામેથી બધી વસ્તુ ઓફર કરી અને બતાવતો હોવો જોઈએ. બુદ્ધિ પ્રતિભા વ્યવસ્થિત હોવી જોઈએ. વિવિધ પ્રકારના સંજોગોમાં ગ્રાહકો સાથે કામ કરવા માટે ગ્રાહકોના પ્રશ્નો જે હોય એ ગ્રાહકોના પ્રશ્નોનું નિવારણ કરી શકતો હોવો જોઈએ. કુને એટલે કે દાપણ. એનામાં વિવેક શક્તિ હોવી જોઈએ. કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ યોગ્ય કહેવાય, કઈ વસ્તુ યોગ્ય ન કહેવાય. ગ્રાહકોને અમુક બાબત સમજાવવી અને એને એ તરફ દોરવાની શક્તિ અથવા તો વધુ સારી વસ્તુ અથવા તો એ ગ્રાહક નહીં છેતરાય એ પ્રકારે ગ્રાહકને વસ્તુ માટે કન્વિન્સ કરવું. તો આ બધા માટે ગુનેહ હોવો આવશ્યક છે. અને એવો આગ્રહ રાખવો જોઈએ કે જ્યારે ગ્રાહકને કન્વિન્સ કરવામાં આવતી હોય ત્યારે અણગમતી વાત પણ એવી રીતે કહેવામાં આવતી હોય કે ગ્રાહકને એ અણગમતી વાત અણગમતી ન લાગે, યોગ્ય લાગે એ રીતે એને કામ કરવું હોવું જોઈએ. એટલે કે કઠિન પરિસ્થિતિમાં પણ એનો ઉકેલ લઈ આવતો હોવો જોઈએ. સ્વભાવ કેવો હોવો જોઈએ? સેલ્સમેનનો સ્વભાવ આનંદીને મળતાવડો હોવો જોઈએ. એને ચહેરા ઉપર સ્મિત રાખીને અને યોગ્ય ઉમળકાથી એ ગ્રાહકને આવકારતા હોવા જોઈએ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ યોગ્ય રીતે કામ કરતો હોવો જોઈએ. ગ્રાહકની મુશ્કેલીઓનું નિવારણ કરતો હોવો જોઈએ. ગ્રાહકને આનંદપૂર્વક, નિખાલસપણે બધી જ બાબત સમજાવતો હોવો જોઈએ. સેલ્સમેન ગ્રાહકોની વાતમાં રસ લઈ અને એને મિત્રતા ભરી વાણીમાં એને બધી બાબત સમજાવતો હોવો જોઈએ. તો આ બધી બાબત એ સેલ્સમેનના માનસિક ગુણોમાં સમાવેશ થાય છે. આત્મવિશ્વાસ, ચપળતા, કલ્પના શક્તિ, બુદ્ધિ પ્રતિભા, કુનેહ, સ્વભાવ, આ બધી બાબત એ યોગ્ય હોય, જરૂર હોય એટલી વસ્તુ એનામાં હોવી આવશ્યક છે. ત્યારબાદ જોઈએ સામાજિક ગુણો. તો એમાં એને લોકસંપર્ક કરતો હોવો જોઈએ, વાતચીતની કળા આવડતી હોવી જોઈએ, નમ્ર હોવો જોઈએ, એની વર્તણૂક સારી હોવી જોઈએ અને એમાં સહકારની ભાવના પણ હોવી આવશ્યક છે. તો લોકસંપર્કમાં એવું જોઈ શકાય કે સેલ્સમેનનો વ્યવસાય જ્યારે એ સ્વીકારતો હોય એના પહેલાં એનું વલણ કેવું હોય કે એ સેલ્સમેન લોકસંપર્ક જે રીતે કરતો હોય તો એમાં એને જીવંત રીતે રસ લઈ લોકોના પ્રશ્નમાં એ સારી રીતે એનો ઉકેલ લાવતો હોવો જોઈએ.
અને લોકો સાથે, કસ્ટમર્સ સાથે, ભવિષ્યના કસ્ટમર્સ, ભાવિ કસ્ટમર્સ, જેની પણ સાથેને સંબંધ રાખવો હોય તો જેટલા પણ વ્યક્તિઓ સાથે સંબંધ રાખતો હોય તો એને સારી રીતે બધાને આવકારવા જોઈએ, બધા સાથે યોગ્ય સંપર્ક રાખવો જોઈએ અને ધંધા સિવાયની પણ વાતચીતો કરવી જોઈએ, જેના કારણે તે અને લોકોમાં એ લોકપ્રિય બને છે. ત્યારબાદ છે વાતચીત કરવાની કળા. તો વાતચીત કરવાની કળામાં સેલ્સમેન હસ્તગત હોવો આવશ્યક છે, કારણ કે સૌપ્રથમ તો જો લોકો એને શાંતિથી સાંભળશે તો જ પછીની બીજી બાબતો સમજી અને ખરીદીનો નિર્ણય લઈ શકે. એટલે સૌપ્રથમ તો સેલ્સમેનમાં વાતચીત કરવાની કળા હોવી જોઈએ, પોતાની વાત ગ્રાહકોના મનમાં ઉતારી દેવી જોઈએ અને પાછું મીઠાશપૂર્વક વાત કરવી જોઈએ. ગુસ્સો કે કડકાઈ ભરી વાણીનો ઉપયોગ ન થતો હોવો જોઈએ. સેલ્સમેન એ માત્ર એના દેખાવને આધારે નહીં, પરંતુ વાતચીત કરવાની ઢબ કે વાતચીત કરવાની કળા ઉપર પણ ખૂબ બધો આધાર રાખે છે. ત્યારબાદ છે રજૂઆત શક્તિ. સેલ્સમેનની રજૂઆત કરવાની બાબત જ એવી હોવી જોઈએ કે જેના કારણે કોઈ પણ ગ્રાહક કન્વિન્સ થઈ જાય. તો એની રજૂઆત કરવાની જે ઢબ છે, જે રીતે એ રજૂઆત કરે છે, એકદમ આકર્ષક હોવી જોઈએ કે કોઈ પણ લોકો છે અથવા તો કોઈ પણ ગ્રાહક છે એ એને નકારી ન શકે, એની વાતને ખોટી કે ખરાબ ન કહી શકે. તો એની જે રજૂઆત કરવાની ઢબ છે એ પ્રભાવશાળી હોવી જોઈએ અને મોટી મોટી ભાષાનો ઉપયોગ પણ ન કરતો હોવો જોઈએ અને યોગ્ય સામાન્ય ભાષામાં બધા લોકો સમજી શકે એ રીતે યોગ્ય ઉચ્ચારમાં અને યોગ્ય ઉપયોગી વાત કરવી આવશ્યક બને. નમ્રતા. સેલ્સમેન હંમેશા નમ્ર અને વિવેકી હોવો જોઈએ, એટલે કે ગ્રાહકો જે પણ કોઈ વ્યક્તિ નમ્ર અને વિવેકી હોય તો એની સાથે વાત કરવાનું એમને વધારે પસંદ આવે છે. તો સેલ્સમેન ઉદ્ધત, અહંકારી અથવા તો અસભ્ય હશે તો લોકો એની પાસેથી વસ્તુ નહીં ખરીદે અને સામે પક્ષે જો એ સભ્યતા ભરેલો કે નમ્ર હશે તો લોકો એની પાસેથી વસ્તુ ખરીદશે. એને કવી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. મુલાકાત માટે જે સમય આપેલો હોય એ સમયે પોતાને પહોંચવું જોઈએ. કોઈ પણ ગ્રાહક જે આવતો હોય અથવા તો ગ્રાહકના બદલે એનો સેક્રેટરી આવતો હોય તો એની સાથે સારી રીતે વર્તન કરવું જોઈએ, નમ્રતાવાળું વર્તન કરવું જોઈએ. કંટાળાજનક ટેવો હોય તો એ ન રાખવી જોઈએ, જેમ કે ઘણાને નખ કરડવા, માથું ખંજવાળવું, દાંતેથી નખ ચબાવવા. તો આવી બધી બાબતોની ખોટી ટેવ હોય તો એવી ટેવો સેલ્સમેન પાસે હોય તો યોગ્ય ન કહેવાય, એની છાપ ખૂબ જ ખરાબ પડે છે. મોટેથી બોલીને અને ખૂબ મોટેથી બોલવું કે ખૂબ ધીમું બોલવું એ પ્રકારે વાતચીત ન કરવી જોઈએ. કોઈને ખરાબ લાગે એવા અવાજે વાતચીત ન કરવી જોઈએ. ગ્રાહકોને યોગ્ય સંબોધન કરવું જોઈએ. ગ્રાહકોને શાંતિથી સાંભળવા જોઈએ. ગ્રાહકો સાથે માન આપીને વાત કરવી જોઈએ. ગ્રાહકોની સામે ઘણાને જેમ કે ગુટકા કે બીડી પીવાની ટેવ હોય તો એ રીતે એવું વર્તન પણ ન કરવું જોઈએ. ગુસ્સાને કારણે પોતાનો મગજ ગુમાવી દે તો એ વસ્તુ પણ યોગ્ય નથી. અને ગ્રાહકો આવે ત્યારે એને સરસ આવકારભરી વાણીથી આવકારવા જોઈએ. એમને યોગ્ય રીતે બેસાડીને પછી વાતચીત કરવી જોઈએ. વાતચીત સંપૂર્ણ રીતે બધી જ માહિતી આપી, ગ્રાહકોની કેવા પ્રકારનું વલણ છે, ગ્રાહકોને શું વસ્તુ જોઈએ છે, આ બધી જ બાબત ખૂબ જ નમ્રતાથી પૂછી અને એ વસ્તુ બતાવી અને ગ્રાહકને જે વસ્તુ જોઈતી હોય એની સાથેની, એના ઓપ્શનની, એના એડિશનની જે પણ કોઈ વસ્તુ હોય એ બધી જ વસ્તુ બતાવવી જોઈએ. અને પછી ખરીદી કરી અને જ્યારે ગ્રાહક જાય તો એમના વેચાણ પછીની સેવા હોય તો એની પણ માહિતી પૂરી પાડવી જોઈએ. અને જ્યારે ગ્રાહક જાય ત્યારે એને સરખી રીતે વિદાય આપવી જોઈએ. આવજો એવા સંબોધનથી ગ્રાહકને સંબોધવા જોઈએ. તો આવી બધી બાબતને કારણે સેલ્સમેન છે એના કામ
એનું કામ પણ વ્યવસ્થિત થશે અને ગ્રાહકો પણ એની પાસેથી વધુ બીજી વખત ખરીદી કરવાનું વલણ રાખશે. વર્તણૂક કેવી હોવી જોઈએ? હમણાં જ આપણે વાત કરી કે નમ્ર હોવો જોઈએ, રજૂઆત શક્તિ સારી હોવી જોઈએ. હવે ગ્રાહકો ગમે તેવી અયોગ્ય વર્તણૂક સામે સેલ્સમેને નમ્ર અને સભ્ય જ રહેવું પડે. ગ્રાહક કદાચ એનો મિજાજ ગુમાવી દે અથવા તો ગ્રાહક વ્યવસ્થિત રીતે વાત ન કરે તો સેલ્સમેન પણ પોતાનો મિજાજ સામે ગુમાવી દે, એ યોગ્ય ન કહેવાય. એણે પોતે નમ્ર અને સભ્ય જ રહેવું પડે. એને પોતાના જે પણ કોઈ વ્યક્તિત્વ છે એમાં કોઈ ફેરફાર કરે તો એ યોગ્ય ન લાગે. પછી કોઈ સામેવાળા વ્યક્તિને ગુસ્સો આવી જાય એ રીતે વાતચીત ન કરવી જોઈએ. તો એને પોતાના મગજ છે એને કોઈ પણ ભોગે મગજ વયો ન જાય, એનો મિજાજ ગુમાવી ન દે એ રીતે એને વાત કરવી પડે. તો આ પ્રકારને એક વિશિષ્ટ રીતે માણસને ટેવ હોય અને એના આધારે એ કામ કરતો હોય. ત્યારબાદ છે સહકારની ભાવના. સેલ્સમેને માલિક સાથે તથા એની સાથે જે બીજા સહકાર્યકર્તાઓ છે એની સાથે સહકાર ભરેલા સંબંધ રાખવા જોઈએ. એટલે કે સહકારથી એમની સાથે કામ કરેલું હોવું જોઈએ. એકબીજાનું કામ એકબીજા સમજી અને બધાના પરિસ્થિતિને સમજીને કામ કરતું હોવું જોઈએ. અને સાથે હરીફ પેઢીના જે પણ કોઈ સેલ્સમેન હોય એમની સાથેનો કોઈ વ્યવહાર હોય તો એને પણ સારી રીતે સહકારપૂર્વક સાચવવા જોઈએ. સેલ્સમેન વેચાણ સંસ્થાનો પ્રતિનિધિ છે, એટલે કે એ ગ્રાહક એના આધારે અભિપ્રાય બાંધશે કે એ કંપની કે સંસ્થા કેવી છે. તો કર્મચારીઓમાં જે કામ કરવા માટે અને એકબીજા સાથે રહીને જૂથ ભાવનાની સાથે કામ કરવાનો જે સામૂહિક જુસ્સો હોય, જેને ટીમ સ્પિરિટ કહી શકાય, તો એના આધારે સહકારની ભાવના દેખાડી અને એ કામ કરશે તો એ વધુ સારી રીતે કામ કરી શકશે અને જેના કારણે એને એકમમાં પણ એને આવકાર દેવામાં આવશે અને અન્ય જગ્યાએ પણ એની જે છાપ છે એની છાપ સારી પડશે. તો આપણે જે ચારિત્ર્યના ગુણો જોયા એમાં કઈ કઈ બાબતનો સમાવેશ હતો? પહેલાં તો શારીરિક ગુણો જોયા, જેમાં તંદુરસ્તી, દેખાવમાં ચહેરો, બાંધો, પોશાક અને અવાજ. પછી માનસિક ગુણો જોયા, જેમાં આત્મવિશ્વાસ ભરેલો હોવો જોઈએ, તેની પાસે ચપળતા હોવી જોઈએ, કલ્પના શક્તિ હોવી જોઈએ, બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ, કુનેહ અને આનંદી સ્વભાવનો પણ હોવો જોઈએ. નંબર 3, જેમાં આપણે સામાજિક ગુણો જોયા, તો જેમાં એને લોકસંપર્ક વ્યવસ્થિત કરતા આવડવો જોઈએ, લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી, લોકોને પોતાની વાત સમજાવવી, વાતચીત કરવાની કળા, યોગ્ય રીતે યોગ્ય વર્તન સાથે સભ્યતાથી વાતચીત કરવી, રજૂઆત શક્તિ સારી હોવી જોઈએ, કારણ કે એને ગ્રાહકોને પોઝિટિવલી કન્વિન્સ કરવાના છે. તો ગ્રાહકો કન્વિન્સ થઈ જાય એ માટેના તમામ પ્રયત્ન સેલ્સમેને કરવા પડે. નમ્રતા, કે સેલ્સમેને નમ્રતાથી વાતચીત કરવી જોઈએ, તો જ ગ્રાહક છે એ બીજી વખત એ સેલ્સમેન પાસે વસ્તુ લેવા માટે આવે છે. એની વર્તણૂક સારી હોવી જોઈએ. જો સેલ્સમેનની વર્તણૂક સારી હશે તો જ એના ગ્રાહકો છે એ સેલ્સમેનની વાત ઉપર વિશ્વાસ કરી શકશે. અને પછી સહકારની ભાવના, સાથેના કર્મચારી, ઉપરી અધિકારી કે અન્ય હરીફ પેઢીના જે પણ કોઈ સેલ્સમેન હોય એની સાથે સહકારની ભાવનાથી વાતચીત કરવી જોઈએ. તો હવે પછીના જે ગુણો છે, ચારિત્ર્યના ગુણો અને તાલીમ અને અનુભવ, તો આપણે આના પછી એની વાત કરીશું. થેન્ક યુ.